હવે વિગતવાર સમાચાર જોઈએ વડોદરાથી। તો રામનવમીને લઈને વડોદરામાં ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી આ શોભાયાત્રા પસાર થઈ હતી, જેમાં ફતેપુરા જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી પણ આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કુંભારવાડા અને ફતેપુરાના માર્ગો પરથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તો શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા સંપન્ન પણ થઈ ગઈ હતી। अलग अलग जगह यात्रा पण निकली रही है। वडोदरा खातेथी कुंभारवाड़ामां रामजीनी यात्रा निकळती होय छे। दर वर्षनी जेम आजे पण एटलो ज हर्षोल्लासथी लोको जोडायेला होय छे। खूब जूनी आ यात्रा निकळे छे। अलग ज वातावरण होय छे। ज्यारे श्री रामजीनुं मंदिर अयोध्या खाते बनी गयुं छे अने जे वातावरण त्यां छे एवुं ज वातावरण क्यांक ने क्यांक आजे नजारो पण जोवानो मळशे अने बधा ज धर्मना लोको होय के ज्ञातिना लोको होय आजे सनातनी बन्या छे अने एक थया छे श्री रामजी माटे। तो बधाने खूब खूब शुभेच्छाओ पाठवुं छुं। આજના 6 SRP ની કંપનીઓ છે, 2000 કરતાં વધારે પોલીસનો સ્ટાફ છે, 50 જેટલા PIPSA અધિકારીઓ બંદોબસ્તમાં અત્યારે તૈનાત છે અને લીપ પોઈન્ટમાં રથયાત્રાની સાથે દરેક જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં